માં કામલ ફાઉન્ડેશન સંસ્થાએ સરકારે માન્યતા નથી આપી આ નિવેદન આપ્યું છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ। અન્ય રાજ્યમાં પરીક્ષા આપવી અને ગુજરાતમાં એડમિશન કરાવવું આવી કોઈ સરકારની ગાઈડલાઈન ન હોવાની પણ રાજ્ય શિક્ષણ મંત્રીએ વાત કરી। એટલે કે આવી સંસ્થાઓને શોધી સરકાર કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી। સાથે જ આવી સંસ્થાઓ સોશિયલ મીડિયા અને અન્ય ચોપાનિયામાં જાહેરાતો આપી એડમિશન મેળવે છે, ત્યારે લોકોને પણ અપીલ કરે છે કે કોલેજમાં એડમિશન કરાવતા પહેલા તેની તમામ રીતે ખાતરી કરી લેવી જરૂરી છે। જે કોલેજમાં એડમિશન છે તે યોગ્ય લાયક છે કે નહીં, યુનિવર્સિટી સાથે સંલગ્ન છે કે નહીં, રાજ્ય સરકારના નિયમો મુજબ છે કે નહીં સહિતની બાબતોની ખરાઈ કર્યા બાદ જ એડમિશન મેળવવું જોઈએ। ગુજરાતની અંદર એવી કોઈ પેલું નથી, આઉટ સ્ટેટની અંદર પરીક્ષા લે છે ને એક્ઝામિનેશન કરી રહ્યા છે। એડમિશન પ્રક્રિયાની માત્ર ઓફિસો છે, છતાં એની તપાસ કરી છે, કોઈ છેતરાય નહીં અને આવા લેભાગુ તત્વો કોઈને પાસેથી રકમ પડાવી એને બોગસ ડિગ્રી ન ધરાવે એ બાબતની આપણે જાગૃતતા અને ચોક્કસ પ્રકારે ખોટું હશે તો એમને ચોક્કસ બંધ કરાવીશું। પણ આવી ગુજરાતની અંદર આવી કોઈ કોલેજ કે એ એક્ઝામ આપવા માટે નથી, આવું સ્ટેટનું કરે છે અને માત્ર ગુજરાતમાં એની ઓફિસ છે, પણ એની તપાસ થશે અને ખોટું હશે તો ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાશે। તો પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે માં કામલ ફાઉન્ડેશનને લઈને કે અન્ય રાજ્યમાં પરીક્ષા હોય અને ગુજરાતમાં પ્રવેશ એવી કોઈ પરવાનગી છે જ નહીં। આવી સંસ્થાઓને સરકાર માન્યતા આપતી નથી। જ્યારે પણ કોલેજમાં એડમિશન કરાવવા જાઓ ત્યારે ચોક્કસ જુઓ કે એ કોલેજ સાચી છે કે પછી બોગસ છે। આ તમામ બાબતોની ખરાઈ કર્યા બાદ જ એડમિશન લેવું, નહીંતર વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે, વિદ્યાર્થીઓનો સમય બગડી શકે છે। એવી કોઈ જ સંસ્થાને સરકાર માન્યતા નથી આપતી કે જેનું એડમિશન અલગ રાજ્યમાં હોય અને પરીક્ષા અલગ રાજ્યમાં હોય। આવી સંસ્થાઓને શોધી સરકાર કડક કાર્યવાહી કરશે। માં કામલ ફાઉન્ડેશન સંસ્થાને સરકારે માન્યતા નથી આપી એવી સ્પષ્ટતા કરી પાનસેરિયાએ।